अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। કે જ્ઞાન મળ્યા પછી અમને ખબર પડી હતી કે અમે હવે શુદ્ધાત્મા થઈ ગયા, બરાબર। હવે અમારે કોઈ કઈ જ વ્યાધિ નથી, બધું કર્મ ડિસ્ચાર્જ થઈ રહ્યું છે જી, એટલે અમને શાંતિ થઈ। પણ તમારા શબ્દો સાંભળ્યા પછી ખબર પડી કે હજુ ભાવ તો થાય છે અને બેવ બાજુના થાય છે, સંસારલક્ષી અને આત્માલક્ષી, બરાબર। ખબર પડી કે આત્માલક્ષી હવે તમે કરી શકો છો આ દ્રષ્ટિથી, તો હવે પરમ શાંતિ થઈ ગઈ। રસ્તો મળ્યો, રસ્તો મળ્યો, પેલો તો રસ્તો જ નતો, બંધાતા જ નથી, તો પછી પુરુષાર્થ હોય જ નહીં પછી ના, અમે મદમાં આવી ગયા હતા સ્વામીજી। આ જ કનેક્શન બોલો બોલો, તમને એઝ એ સાયન્ટિસ્ટ તરીકે તમને આ ચેલેન્જ કહ્યો તો ચેલેન્જ અને રિક્વેસ્ટ કહ્યો તો રિક્વેસ્ટ, કે અમે બધા મહાત્મા આટલું ઘણું સમજ્યા છે, પ્રાથમિક લેવલથી ઘણા આગળ વધ્યા છે જી જી। હવે અમારી પાસે કુદરતને કરીને સમય પણ મળે છે અને સમજણ પણ આવી છે કે સવારના બ્રાહ્મ મુહૂર્તે ઉઠીએ તો આપણને ફાયદો થાય। હવે બધા મહાત્મા સાત્વિક છે એટલે જ અહીંયા આવ્યા છે। હવે અમારે તમારી પાસેથી શું સમજવું છે કે તમારો આટલો બધો અનુભવ અમારા કરતા અનંત ગણો ડીપ છે, તો અમે એવું શું કરીએ? કારણ કે હમણાં હું રિસન્ટલી અને પહેલા પણ મેં TM નું પણ લીધું હતું, તો એમાં શું કે તમે કાંઈ પણ હું શુદ્ધાત્મા છું એ બોલો અને 20 મિનિટ સુધી તમે બોલો, ત્યારે ઓટોમેટિક એ શુદ્ધાત્માનો વર્ડ પણ લુપ્ત થઈ જાય તમારા અંતઃકરણમાં, અને જ્યારે તમે જે અવસ્થામાં આવો એ ચૈતન્ય અવસ્થા હોય, એ શબ્દ મન વચન ને કાયાની પાર। તો અમે શું કરીએ મહાત્મા કે અમને જેમ દાદા ભગવાને આ બધું આપ્યું એવી રીતે હવે આ જમાનામાં તમે કંઈ એવું અમને કહો તો અમે કરીએ, અને અમને જ ઉઘાડ થાય તો અમે કરવાના છે સવાર સાંજ, અને એનાથી શું વધારે ઉઘાડ થાય અને એ સંસ્કારમાં આવે, અને સંસ્કારમાં આવે તો પછી ઓટો મોડમાં આવ્યા જાય કે ભેદ દ્રષ્ટિથી જોઈ શકે। તમે કૃપા કરો કે એ સમજાવાય। એટલે વાત બરાબર તમારી પ્રયોગ, એટલે આમાં શું છે કે આપણે આ વિજ્ઞાન તમને જેટલું પ્રયોગ રૂપે ઉપયોગ કરતા આવડશે એટલો તમને અનુભવ થશે। બધાને પાસે જ્ઞાન છે, પણ એ જ્ઞાન તમારા બધાની પુણ્ય છે કે તમને આ સાયન્સ આ કળિયુગમાં પણ સમજવા મળે છે, આ મોહના સામ્રાજ્યની અંદર। બાકી આવું સરળ ભાષામાં અનુભવ વિજ્ઞાન આ કાળમાં હોવું એને અપવાદ કહેવાય। શું કહેવાય? એક્સેપ્શનલ કહેવાય, નોર્મલી ના હોય। આજે વિશ્વના મોટા મોટા સાધુ સંતો સંન્યાસીઓને તમે ટીવી ઉપર જોઈ શકશો, હવે બધાએ આધ્યાત્મની વાતો, આત્માની વાતો, વિજ્ઞાનની વાતો કરવી પડે છે, બીકોઝ નાઉ ધ પીપલ ઇઝ અવેર અબાઉટ ધ સાયન્સ। અને અમારો આ જ ભાવ છે, લોકોને વિજ્ઞાન પહોંચવું જોઈએ, કોણ પહોંચાડે છે ઇમ્પોર્ટન્ટ નથી, પહોંચવું જોઈએ, દેટ ઇઝ માય મિશન। અને એટલે હું તો બધાને કહું છું કે હું તમને બધાને સાયન્ટિસ્ટ બનાવવા આવ્યો છું, એટલે તમે સાયન્ટિસ્ટ બનો, એપ્લાય કરો, એક્સપિરિયન્સ કરો ને લોકોને શેર કરો। યુ આર રાઈટ। ઘણા બધા લોકો કહે છે કે સાહેબ અમારે સત્સંગ કરાય, મેં કોઈ કુસંગ કરાય તો સત્સંગ ના કરાય? કુસંગ કરાવવા માટે કોઈને પૂછવાનું નહીં, સત્સંગ માટે પૂછવાનું? અરે તમારે સમજણ શું છે? એમ સત્સંગ તો સારી વસ્તુ છે, જેવું છે તેવું આપણે કહી શકીએ ને કોઈને પણ, એમાં ખોટું શું છે? એટલે આપણી પહેલી વસ્તુ છે કે આ જગતમાં છે ને જે રિલેટિવ જ્ઞાન છે ને એ બધા જ જ્ઞાન ભયવાળા છે। ભયવાળા હોવાથી પ્રગતિ થાય જ નહીં કોઈ દિવસ। જ્ઞાન એવું હોવું જોઈએ કે તમને નિર્ભય બનાવે, સમર્થ અને સ્વતંત્ર બનાવે, તો જ તમે પ્રગતિ કરી શકો। પણ જ્યાં સુધી ભય સંજ્ઞા છે ત્યાં સુધી એ શુભાશુભ જ્ઞાન છે। ધર્મ હંમેશા ભય ઉપર આધારિત હોય,
શેના ઉપર આધારિત હોય? આમ કરશો તો આમ થશે, આમ કરશો તો આમ થશે. એટલે માણસ ભયથી બચારો કરે. શેનાથી કરે? ભયથી કરે. ભય ના હોવો જોઈએ, નિર્ભય હોવું જોઈએ. જ્ઞાન એને કહેવાય કે માણસને નિર્ભય બનાવે, નિષ્પક્ષ બનાવે, સમર્થ અને સ્વતંત્ર બનાવે ગ્રેજ્યુઅલી, તો એને જ્ઞાન કહેવાય. એટલે આનું જે એપ્લિકેશન છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે તમે જે કીધું ને કે ભાઈ અમે એને કઈ રીતે અનુભવી શકીએ, આ અનુભવવાનો મેઇન પ્રશ્ન એ છે કે આ વિજ્ઞાન, પહેલું તો વિજ્ઞાનને વિજ્ઞાન તરીકે સમજવું, નંબર 1, અને નંબર 2 સંજોગોમાં એનો એ દ્રષ્ટિનો ઉપયોગ કરવો. આનાથી આ છૂટાપણું રહે, એ છૂટાપણું દિવસે દિવસે તમારા ઉપયોગ કરવાથી ગાઢ થતું જશે. એના આધારે તમારું કેવળ દર્શન તૈયાર થશે. કેવળ દર્શન એટલે કેવળ અજ્ઞાનનો ગ્રેજ્યુઅલી નાશ થવાનો. આ જ આગળ વધવાનો ક્રમ છે. બહારની કોઈ ક્રિયા, હા એક વસ્તુ છે કે તમારામાં કેટલીક વસ્તુઓ તો રોંગ બિલીફ રૂપે ખલાસ થઈ જવું જોઈએ, એનું એક્ઝિસ્ટન્સ ના રહેવું જોઈએ. ઉદય ભલે હોય પણ અવેરનેસમાં એ બિલીફ ના હોવી જોઈએ. જેમ કે ભીખ અને ભય ના હોવા જોઈએ. કોઈ વ્યક્તિ મને કશું આપશે અથવા મારી પાસે છે એ લઈ લેશે, આ બિલીફ પુરુષાર્થ રૂપે ના હોવી જોઈએ, હિસાબ રૂપે ભલે હોય. અને દાદા ભગવાને પણ પ્રયોગ રૂપે કીધું છે કે આખા દિવસ દરમિયાન હું શુદ્ધાત્મા છું તેવું યાદ ન રહેતું હોય કે લક્ષ ન રહેતું હોય તો પણ રાત્રે સૂઈ જાવ ત્યારે સૂતી વખતે કાનને સંભળાય એ રીતે હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું એવું બોલતા 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 સૂઈ જવાનું. એટલે આખી રાત હું શુદ્ધાત્મા છું એ જાગૃતિથી શરીર સૂઈ ગયું. એટલે ઉઠ્યા ત્યારે પણ હું શુદ્ધાત્મા છું એની મેં તે હાજર રહેશે. આ જ્ઞાની પુરુષ દાદા ભગવાને બતાવેલો પ્રયોગ કહું છું. એટલે ઇટ ઇઝ વેરી ગુડ. આ પ્રયોગ થાય આપણાથી તો ઇટ ઇઝ ગુડ. કમસે કમ એટલા સમય તો જાગૃતિ રહે. હું દેહ છું તે રીતે ભાનમાં ના સૂઈ જઈએ, હું શુદ્ધાત્મા છું તે ભાન સાથે સૂઈ જવાનું. એટલે જાગૃતિ પછી સવારે એ જ આવશે એની મેતે. હું શુદ્ધાત્મા છું તેમ જ આવશે એની મેતે. કારણ કે તમે નળ ચાલુ કરીને સૂઈ ગયા કે હું શુદ્ધાત્મા, તો બંધ નથી કર્યો. શરીર બંધ થઈ ગયું, શરીર શાંત થઈ ગયું, પણ તમારો નળ તો ખુલ્લો જ છે શુદ્ધાત્માનો. એટલે જેવા ઉઠશો એટલે હું શુદ્ધાત્મા છું તે હાજર થઈ જશે. આ તમે પ્રયોગ કરશો તો તમને રિઝલ્ટ મળશે. આ બધા સાયન્ટિફિક એક્સપેરિમેન્ટ છે. ધીસ ઇઝ નોટ અ નોલેજ, બટ વેન યુ કેન એપ્લાય ઇટ યુ કેન રિયલાઇઝ ઇટ. પણ તમે આ પ્રયોગને ખાલી જાણો અને પ્રેક્ટિકલમાં ના મૂકો તો રિઝલ્ટ ના મળે. નાના નાના પ્રયોગ કરો અને તમે અનુભવ સિદ્ધ કરો તો તમે સાયન્ટિસ્ટ છો તેવું પ્રૂવ થશે. અને એવું નથી કહેતો કે હું શબ્દ બોલું તેવા જ તમારે બોલવા જરૂરી છે. તમે તમારા અનુભવની વાત તમારા શબ્દોમાં, તમારા એક્ઝામ્પલ દ્વારા કોઈને પણ કહી શકો. સેટ પણ એમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ કરવાની જરૂર નથી. જગતના લોકો ભલે ગમે તે કહેતા હોય કે આપણે કહેવાય ના કહેવાય, એ બધા સબ્જેક્ટમાંથી મુક્ત થઈ જાઓ. ને આપણો અનુભવ બીજાને એટલા માટે શેર કરીએ છીએ કે એ પણ અનુભવના માર્ગે આગળ જાય. ધેટ ઇઝ અવર ઇન્ટેન્શન. માટે કહેવાય કે ના કહેવાય આપણે એ સબ્જેક્ટને બાજુ રાખવાનો. આપણે અનુભવ કરો, અનુભવ શેર કરો, અનુભવ કરો, અનુભવ શેર કરો. ને શેર કરતી વખતે એક જ ધ્યાન રાખવું કે એ પણ કેમ કરીને અજ્ઞાનમાંથી મુક્ત થાય. આ આશય સાથે આપણે કહેવાનું છે. સમજાય છે ને? એટલું ધ્યાન રાખવાનું કે જ્ઞાની પુરુષ તમારા કર્મોને બાળીને ભસ્મીભૂત કરે છે એ ખાલી બીજનો પ્રશ્ન છે, ફળનો પ્રશ્ન નથી. હવે એ બીજ જ્ઞાન તમને આપ્યું ત્યારથી એ બીજ જ્ઞાનનો જેટલો ઉપયોગ કરશો એટલા તમારા જૂના કર્મો ઓગળી જશે ને નવા નહીં બંધાય. પણ બીજ જ્ઞાન એ તમારા કર્મો બંધાતા બંધ નથી કરતું જો ઉપયોગ નહીં કરો તો. એટલે ઉપયોગ તમને સબ્જેક્ટ ટુ મેડિસિન આપી છે કે આ મેડિસિન પ્રોપરલી તમે ફોલો કરશો તો તમારો રોગ જશે. પણ when you buy the medicine but not take it, the disease is there. So doctor is also correct, medicine is also correct, but the application is not correct. આપણું કામ એપ્લિકેશન, નિરંતર એપ્લિકેશન કરવા. બસ. અને કેટલું સુંદર સિમ્પલ સાયન્સ છે. એમાં તમારે કશું ફિઝિકલી કઈ કરવાનું, છોડવાનું, બદલવાનું એ આવતું જ નથી.
આ તો ભવિષ્યમાં સાહેબ હજારો ના કહેવાય પણ લાખો માણસો આ વિજ્ઞાન પાછળ પાગલ થઈ જશે, કારણ કે આ વિજ્ઞાન આજની ભાષામાં સળ બહાર પડ્યું છે, આજની લોકલ લેંગ્વેજમાં. પેલા બધા જે સાયન્સો બહાર પડ્યા રામકૃષ્ણ મહાવીરના, એ સતયુગની ભાષા છે. કઈ ભાષા છે? જે આપણને આજે ઇઝીલી ડાયજેસ્ટ થતી નથી. ખ્યાલ આવી?